નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં આજે વાત કરીશું પાયલ ગોટીની. કારણ કે પાયલ ગોટીનું નામ છેલ્લા 4-5 દિવસથી મીડિયા સહિત જે ચર્ચામાં છે અને એને લઈને હવે પોલિટિક્સની શરૂઆત થઈ છે. અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે એમ કહેવાય કે ચરમસીમા પર પહોંચી છે. જે પ્રમાણે કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એને જ લઈને 4 આરોપીઓમાં પાયલ ગોટીનો પણ સમાવેશ છે. આ વાત સાથે તેની અટકાયત કરી 2 દિવસ સજા બાદ જેલવાસ ભોગવ્યા બાદ એક પત્રકાર પરિષદ કરીને પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ ઘણા બધા આક્ષેપો આ પાયલ ગોટીએ કર્યા છે. અને સાથે જ જે પોલિટિક્સ છે, પ્રતાપ દુધાતે તો એમ કહ્યું કે આ દીકરીનું આ રીતે સરઘસ કાઢવામાં આવે કેટલું યોગ્ય છે. અને જાહેરમાં સરઘસ કાઢ્યા બાદ સમગ્ર પ્રકરણ અંગે જ્યારે રાજકીય રંગ પકડાયો છે ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે અને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તે સરઘસ નહીં પણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હતું. સાથે જ પાટીદાર સમાજ તથા કોંગી નેતાઓ દ્વારા પણ આકરા પ્રહારો થઈ રહ્યા છે આ જ મુદ્દે. અને પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા અને પરેશ ધાનાણીએ કહ્યું કે રાતના અંધારામાં સત્ય પર પડદો પાડવાનો પ્રયાસ. કારણ પાયલના જ્યારે મેડિકલ તપાસ માટે પોલીસ ટીમ પહોંચી હતી, મહિલા પોલીસ પહોંચી હતી, ત્યારે રાત્રિના સમયે 12 વાગ્યા હતા એવું કહેવું છે. અને ક્યાંક સત્ય પર પડદો પાડવાનો પ્રયાસ છે એવું પરેશ ધાનાણીનું કહેવું છે. અને એમણે એક જાહેરમાં ડિબેટ કરવા માટે કૌશિક વેકરિયાને એક પડકાર પણ ફેંક્યો છે. દૂધે ધોયેલા હોય તો આવી જાઓ મેદાનમાં, મારી સાથે ચર્ચા કરો. અને સાથે જ એમણે એમ પણ કહ્યું છે કે ચપટી વગાડતા જવાબદાર પોલીસ કર્મીઓ છે એમના પટ્ટા ઉતરી જવા જોઈએ. અને અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ કહ્યું છે કે કોંગ્રેસ સમાજના નામે ક્યાંક રાજકારણ કરી રહી છે અને પોલીસનું કામ કરે છે, કાયદાનું કામ કરે છે એવું પણ ભરત સુતરિયાએ કહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે ચર્ચા કરવી છે. પાયલ ગોટી જે ચર્ચામાં છે અને પાયલ પર પરમનન્ટ પોલિટિક્સ ચાલી રહ્યું છે એ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. અને આ જ ચર્ચાના ભાગરૂપે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે છે. સંજીવજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂત છે. મહેશજી, આપનું પણ સ્વાગત. જી નમસ્કાર. અને જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર છે. રાજેશભાઈ, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. ધન્યવાદ. રાજેશભાઈ, અમરેલી લેટર કાંડ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. ક્યાંક પાટીદાર સમાજ, ક્યાંક કોંગ્રેસ નેતાઓ, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. પણ આખા પ્રકરણની જો રાજેશભાઈ સીધો સવાલ કરું તો આખા પ્રકરણમાં સેન્ટર ઓફ એટ્રેક્શન એટલે કે પાયલ ગોટીની ચર્ચા છે. ક્યાંક પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે, ક્યાંક રાજનીતિ ચાલી રહી છે. આ બધી જ ચર્ચા વચ્ચે જો આ મુદ્દાને કોઈ અલગ એંગલથી જોવામાં આવે તો એક પોલિટિકલ એક્સપર્ટ તરીકે કઈ રીતે આપ આ કોઈ ચોક્કસ એંગલ જોઈ રહ્યા છો, કોઈ પોલિટિકલ એંગલ જોઈ રહ્યા છો? શું માનવું છે કે ચર્ચા શેની થવી જોઈએ અને શું થઈ રહ્યું છે? ના, બિલકુલ આપની વાત સાચી છે. જે આ દીકરી છે પાયલ, એ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. ખરેખર ચર્ચાના કેન્દ્ર સ્થાને હોવું જોઈએ ભારતીય જનતા પાર્ટીની આંતરિક રાજનીતિનો વિખવાદ. કારણ કે આ છોકરી તો એનો શિકાર બની છે. જે કોઈકને તાલુકા પ્રમુખ બનવું હતું, કોઈકને ધારાસભ્યની સામે સ્કોર સેટલ કરવો તો એમની આંતરિક જૂથબંધીને આંતરિક જે રાજનીતિ છે એની અંદરથી એક આ પત્રિકા વાળું પ્રકરણ થયું. અને પ્રકરણની અંદર એક એફઆઈઆર થઈ અને ધરપકડો થઈ. સૌથી પહેલા તો પાર્ટીની ભીતરની જે સ્થિતિ છે એ સ્થિતિ બહાર ના આવી હોત જો આમાં એફઆઈઆર ના થઈ હોત. મોટા નેતાઓ વચ્ચે પડી અને આ પ્રકરણને જો 4 દિવારની અંદર પતાવી દીધી હોત તો આ પ્રકરણ આટલું મોટું ના થયું હોત. પણ એ ના થયું એનો મતલબ કે પાર્ટીની અંદરની જે ડેમેજ કંટ્રોલ કરવા માટેની જે મિકેનિઝમ છે એ મિકેનિઝમ અહીંયા ફેલ થયું. બીજી વસ્તુ એ થઈ કે દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ થઈ. એ તો કાયદાકીય રીતે ખોટી વાત થઈ. એના ઉપર એફઆઈઆર ની અંદર ફરિયાદી બનાવવામાં આવી, જ્યારે કે એનો કોઈ રોલ નહોતો, એનો કોઈ મોટિવ નહોતો. એ તો નોકરી કરતી હતી 10,000ની, એને સૂચના આપી, એ સૂચના પ્રમાણે એને કામ કર્યું. એના પછી રિકન્સ્ટ્રક્શન જે સરકાર કહે છે અને વિપક્ષ જેને સરઘસ કહે છે, આપણે પણ એને સરઘસ મીડિયાના માધ્યમથી કહીએ છીએ. કારણ કે રિકન્સ્ટ્રક્શન ને સરઘસનું નામ ખુદ હર્ષસંઘવીએ જ આપ્યું છે. કારણ કે હર્ષસંઘવીએ જ મીડિયાની સામે આ રિકન્સ્ટ્રક્શન થતા હતા અને લોકોએ જયારે પૂછ્યું ત્યારે એમને કીધું હતું કે આ સરઘસના વરઘોડા તો નીકળશે. તો એનું નામકરણ જે છે એ ખુદ હર્ષસંઘવીએ કર્યું. ત્યાંથી મામલો પકડાયો. પાટીદાર સમાજની સંસ્થાઓ, વિપક્ષ એ બધા મેદાને પડ્યા. અને જ્યારે
પોલીસ પોતે કોર્ટની અંદર એવી એફિડેવિટ કરીને કહેતી હોય કે આ દીકરીની સામે અમારી પાસે કોઈ પુરાવા નથી, એટલે આ ફરિયાદમાંથી આરોપી તરીકે અમે એને બાદ કરવા માંગીએ છીએ, એનો મતલબ કે આગળ થયેલી બધી જ પ્રક્રિયા ગેરકાયદેસર. જે એની ધરપકડ થઈ રાત્રે 12 વાગે તો ગેરકાયદેસર હતું જ. એફઆઈઆર ની અંદર એનું જે નામ મૂકવામાં આવ્યું એ નામ પણ કોઈ પણ આધાર પુરાવા વગર પોલીસે મૂક્યું એવું ખુદ પોલીસ એની કબૂલાત કરે છે. અને એ બધું પતી ગયા પછી હવે એનો આક્ષેપ એ છે કે પોલીસે એના ઉપર ટોર્ચર કર્યું છે. હવે ટોર્ચર ની મેડિકલ કરવી હોય તો આખો દિવસ પડ્યો હતો. એના બદલે ફરી પોલીસ એની ભૂલ કરે છે. હવે પોલીસ ભૂલ કરે છે, પોલીસ કોઈની સૂચનાથી કામ કરે છે. આ એક સૌથી મોટો વિષય. જ્યારે પોલીસ આટલા બધા દબાવમાં હોય કે એક વખતે આ પ્રકારનું પોલીસના માથે માછલા ધોવાતા હોય ને એવા જ વખતે પાછું રાત્રે એને મેડિકલ તપાસ માટે લઈ જવું, આખો દિવસ જ્યારે વીતી ગયા પછી અને એમાં પાછા પરેશ દાણાની વચ્ચે પડે છે, છોકરીને પાછી મોકલે છે. છોકરી મેજિસ્ટ્રેટની સામે પોલીસના નામ જોગ એ ફરિયાદ આપે છે કે કોણે કોણે ત્યાં આગળ હાજર હતા, કેટલાના નામ એ જાણતી હતી, કેટલાના નામ એ નથી જાણતી, કોણે એને પટ્ટા માર્યા, કઈ મહિલા પોલીસ ત્યાં આગળ હતી, કયા પીએસઆઈ એ વખતે ત્યાં આગળ હાજર હતા. આ બધી વસ્તુ મેજિસ્ટ્રેટની સામે એ કહે છે. એટલે આખે આખું આ જે પ્રકરણ છે આમ જોવા જાઓ તો કાયદાના દુરુપયોગનું પણ છે. પાર્ટીની આંતરિક રાજનીતિની અંદર સિસ્ટમનો કોઈકે ઉપયોગ કર્યો છે. કોઈકે એસપી ને ભલામણ કરી, એસપી જે છે એ જે અમરેલી પોલીસ સ્ટેશનના પીઆઈ ને કીધું હશે કે ભાઈ આની અંદર ત્વરિત કાર્યવાહી કરો, કારણ કે જેવી ફરિયાદ થાય ફરિયાદ વગર પહેલા તો સૂચના ઉપર ધરપકડ થઈ જાય. ફરિયાદનો જે ટાઈમ છે ને ધરપકડનો ટાઈમ છે એ બેની વચ્ચે 16 કલાકનું અંતર છે. એટલે જે પ્રાઇમા ફેસી કોઈ એવિડન્સ નથી, પોલીસના હાથમાં કોઈ ફરિયાદ નથી, એવા વખતે એક દીકરીને ઘરેથી ઉઠાઈ જવી એટલે આખી પ્રક્રિયાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યની સામેની પત્રિકા છે એમાં એક ધાક બેસાડવાની કોશિશ કે મારી સામે આ પત્રિકા બહાર પડી છે તો હવે તમે જોઈ લો. અને એનો આ છોકરી ભોગ બની છે. તમે વડોદરાની અંદર જો, વડોદરામાં સેમ પરિસ્થિતિ છે. પહેલા એક મહિલાએ જે છે એની સામે એક જે જિલ્લાના પ્રમુખ તરીકે કોર્પોરેટરે ફોર્મ ભર્યું છે, એમ કે છે કે બધાને કપડા ઉતારીને દોડાવીશ. આજે બીજી એક મહિલા છે જે જિલ્લાની પ્રભારી રહી ચૂકી છે ભારતીય જનતા પાર્ટીની, વિડીયો બનાવીને એમ કે છે કે તમારા ત્રાસથી વડોદરા જિલ્લાને તમે મુક્ત કરો. આ પહેલા લોકસભાની ચૂંટણી વખતે પણ આપણે જોયું હતું, સૌરાષ્ટ્ર આખું સળગતું હતું. સહકારી ચૂંટણી થઈ એની અંદર પણ અમરેલી એપી સેન્ટર રહ્યું હતું અને જયેશ રાદડિયા, દિલીપભાઈ સાંઘાણી વાળી જે આખી રાજનીતિ થઈ જેમાં બિપિન ગોતા હાર્યા અને પછી સીઆર પાર્ટીએ ઈલું વાળું સ્ટેટમેન્ટ કર્યું મેન્ડેટને લઈને, એનો દિલીપ સંઘાણીએ વળતો જવાબ આપ્યો. એટલે રાજકોટની અંદર તમે જિલ્લા પ્રમુખની સેન્સની અંદર વિખવાદના સમાચાર આવી. એટલે આખી જે ચર્ચા છે એ ચર્ચા એ હોવી જોઈએ કે એક પાર્ટીએ એના સંગઠન માટે સેન્સ લેવાની પ્રક્રિયા કરી છે અને એની અંદર નોનસેન્સ લોકો જે છે એ પાર્ટીની છબી પણ બગાડી રહ્યા છે, રાજનીતિની અંદર જે કરી રહ્યા છે એમાં કોઈક નિર્દોષ માણસ છે શિકાર થાય છે. હવે તમે એક વસ્તુ સમજો કે એક મુદ્દો જયારે હાથમાં આવતો હોય, એમાં પાછી પાટીદાર સમાજની દીકરી, એટલે જેની 42-45 સીટ ઉપર જેની વગ છે, સંગઠિત સમાજ છે, સમૃદ્ધ સમાજ છે, એ સમાજની દીકરીનું જયારે થાય એટલે સ્વાભાવિક જ છે કે ખોડલધામથી લઈને બધા એની અંદર મેદાને પડી જાય. બિલકુલ વિપક્ષ જે છે વિપક્ષ બી એની અંદર રાજનીતિ લાભ લેવાની કોશિશ કરે, આ તો સ્વાભાવિક વસ્તુ છે. અને એના કારણે એટલે અત્યાર સુધી જે ચર્ચા થઈ રહી છે દીકરીની, એ તો ઠીક છે, તો સિસ્ટમને વખોડવા માટે આપણે દીકરીને ધ્યાનમાં લઈ અને ચર્ચા કરીએ, પણ સૌથી મોટો વિષય ભારતીય જનતા પાર્ટીએ જેની ચિંતા કરવી જોઈએ એ એની આંતરિક જૂથબંધીનો છે. કે એ અધે ગઈ છે કે હવે ઘરની અંદરની વાત છાપરે ચડી અને વારંવાર પોકારી રહી છે. આ જે ઘટનાઓ છે છાસવારે, તમે એનું સભ્યપદ અભિયાન હતું ત્યારે પણ કેટલી બધી ચર્ચાઓ આપણે કરી કે સભ્ય બનાવવા માટે કેવી કેવી રીત રસમો લોકોએ અપનાવી, કેવા કેવા કામ કર્યા, કેવી રીતે સ્કૂલના શિક્ષકોને સૂચનાઓ આપી કે વાલીઓના મોબાઈલ લઈ, એટલે ઘણું બધું સંગઠનની અંદર એવું થઈ રહ્યું છે જે પાર્ટીનું મોવડી મંડળ ના ઈચ્છતું હોય તે છતાં નીચે થતું હોય. આ સૌથી મોટો ચર્ચાનો વિષય હોવો જોઈએ. રાજેશભાઈ, જે પ્રમાણે આપે કહ્યું, સંજીવભાઈ આપે સાંભળ્યું કે અત્યારે પાયલ ગોટીની ચર્ચા થઈ રહી છે અને સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન પાયલ ગોટી છે, પણ એની જગ્યાએ ક્યાંક પત્રક કોણે લખ્યો, કોના વિરુદ્ધ લખ્યો, કોના નામે લખાયો,
અને બીજી એક વાત એ છે કે કમલમમાં કકળાટ હોય, ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ હોય, અંદરો અંદર કુસ્તી ચાલતી હોય, તો પછી આમાં પાયલ વધારે ચર્ચામાં છે કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કકળાટ ચર્ચામાં હોવો જોઈએ? પાયલનો વાંક શું આમાં? દિલીપભાઈ, મેં પહેલા દિવસે પહેલી ડિબેટમાં કહ્યું હતું કે આમાં દીકરી સાથે જે થઈ રહ્યું છે એ ન થવું જોઈએ. અને જે છે આ કૌશિક વેકરિયા વર્સિસ નિલેશ વઘાસિયા એવું કંઈક નામ છે. આ મોટા ગજાના નેતા છે કૌશિકભાઈ, નાયબ દંડક છે. મનીષ વગર મનીષ વગાસિયા. મનીષ વઘાસિયા, નિલેશ નહીં, મનીષ વઘાસિયા. એટલે એ જે થઈ રહ્યું છે અને એ જે લેટર લખ્યો છે એ આ દીકરીએ એના હાથથી લખ્યો છે. ભલે મનીષ વઘાસિયાના કહેવાથી લખ્યો હોય, પરંતુ એણે લખ્યો છે. હવે એવું કહેવાય છે કે ભાઈ એ નોકરી કરે છે એટલે એણે લખ્યો છે. પોલીસે એ આધારે આ આરોપીઓની બધાની ધરપકડ કરી અને પોલીસે ધરપકડ કરી ત્યારે ખબર પડી કે આ બધું શું થયું છે. હવે એ રિકન્સ્ટ્રક્શન કહો કે જે પણ કંઈ કહો, એ ખોટું એટલા માટે થયું છે કે જો જ્યુડિશરી હુકમ હોય ને તો જ કોઈ મહિલાની રાત્રે ધરપકડ થઈ શકે. પરંતુ આ એવો કોઈ ગુનો નથી કે અને એને જામીન પણ આપી દેવા જોઈતા હતા, કારણ કે આ એવો કોઈ ગુનો નથી કે જેમાં જામીન ન મળે એમ. એટલે આ બાબતે પોલીસની પણ બેદરકારી છે અથવા તો એની ભૂમિકા શંકાસ્પદ છે. પરંતુ હવે ટર્નઆઉટ ત્યાં થાય છે કે જેનીબેન ઠુમ્મર, જે કોંગ્રેસના મહિલા નેતા છે, એ આ ઘટના થયા પછી સતત એની સાથે રહ્યા છે. પછી એમાં પરેશભાઈ ધનાણી ભળ્યા છે. એટલે હવે રાજકારણ વધ્યું છે, કારણ કે દીકરીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ મને પગમાં પટ્ટા માર્યા અને આટલા લોકોએ મને પટ્ટા માર્યા. એટલે પોલીસે કહ્યું કે ઓકે, તો પછી આપણે મેડિકલ તપાસ કરાવીએ. હવે એ મેડિકલ તપાસમાં લઈ જવા યાજ્ઞિક પંચોલી સાહેબ, આનંદ યાજ્ઞિક એમ કહી રહ્યા છે કે જ્યારે પટ્ટા માર્યા એને 6, 7, 8 દિવસ થયા અને હવે જ્યારે તમે મેડિકલ તપાસ કરો તો એના પુરાવા કેવી રીતે મળશે? આવું એમણે કહ્યું કે ઓર્થોપેડિક ડોક્ટરોએ આ નિવેદનો આપેલા છે કે ન મળે. નહીં દિલીપભાઈ, મળે. આપણને નાની અમથી ટાંકણી વાગી હોય ને, ટાંકણી વાગી હોય ને તો એનો પુરાવો મળે, અને નખ ખોતરતા લોહી નીકળ્યું હોય ને તો પણ પુરાવો મળે. એટલે પુરાવો મળે. પુરાવો નથી મળતો એ બી રાજકારણ છે. સંજીવજી, રાત્રે 12 થાય, પુરાવો નથી મળતો કેનારા પણ રાજકારણ કરે છે. અને એમાં રાત્રે 12 વાગે નથી, દીકરીની સંમતિથી એને મેડિકલ તપાસમાં લઈ જવામાં આવી છે અને ત્યાં એની પોતાની સહમતિથી એ ઘરે પાછી આવી છે. દીકરીએ તો ના પાડી હતી. જ્યારે એ મેડિકલ તપાસમાં લઈ જવાની હતી તો એને તપાસ કરાવી જોઈતી હતી. અચ્છા, એને નથી કરાવી. એ ઘરે આવી ત્યારે પોલીસનો વિડીયો વાયરલ છે. અત્યારે પોલીસે એના ઘરમાં બેસીને કહ્યું છે કે જો તમારે ત્યાં ના આવવું હોય તો આરોગ્ય શાખાની ટીમને અમે તમારા ઘરે લાવીએ અને તમારી તપાસ કરાવીએ, કારણ કે તમે પોલીસ ઉપર આ બાબતની ફરિયાદ કરી છે મેજિસ્ટ્રેટ સમક્ષ. પરંતુ એને ના પાડી દિલીપભાઈ, પરંતુ એને ના પાડી. મેડિકલ ટીમ રાત્રે પહોંચી હતી એટલે આક્ષેપ થઈ રહ્યો છે કે ભાઈ રાત્રે તમે પહોંચીને મેડિકલ તપાસ કરીને શું સાબિત કરવા માંગો છો? નહીં દિલીપભાઈ, એવી વાત નથી. રાત્રિની વાત નથી, સાંજની વાત છે. 4 વાગે આ બેન ફરિયાદ કરે છે, સાંજે પોલીસ એને લઈ જાય છે, એ પાછી ઘરે આવે છે ત્યારે પોલીસ એના ઘરે એવું કે છે કે ભાઈ હવે તને ત્યાં ના આવવું હોય તો આરોગ્યની તપાસ તારા ઘરે કરાવીએ. તે છતાં ના પાડે છે. એ વિડીયો છે મારી પાસે, તમે કહેતા હોય તો તમને હમણાં જ મોકલી આપું. ઓકે, ચલો. આ ઘટનામાં જેનીબેન ઠુમ્મર કે જેવો હંમેશા આને મોટિવેટ કરે છે કે ભાઈ તું કંઈક બોલ, તું આમ કર, અને જેનીબેનનું કામ આ આખા પ્રકરણમાં આને રાજકીય રોટલા શેકવાનું છે. અને જેમાં હવે મહેશભાઈ, દીકરીને ન્યાય અપાવવાની વાત છે અથવા તો દીકરીનો વાંક છે કે કેમ એ ચર્ચા કરવાને બદલે પોલિટિકલ એંગલ જે કોંગ્રેસ તરફથી આપવામાં આવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી કહે છે કે કોંગ્રેસ સમાજના નામે રાજકારણ કરી રહ્યું છે. જેનીબેન ઠુમ્મરની વાત પણ એમણે કરી સંજીવજીએ કે જોડે રહીને એમને ઉશ્કેરી રહ્યા છે અથવા બોલાવી રહ્યા છે, એવા નિવેદનો, એવો સપોર્ટ કરી રહ્યા છે. મહેશભાઈ, તમે છો, પરેશ ધાનાણી છો, સતત આ દીકરીની આસપાસને પડખે છો. બહુ સ્પષ્ટ છે કે એ દીકરી કોઈ પણ સમાજની દીકરી હોય કે કોઈ પણ જ્ઞાતિની હોય, બરોબર છે, કે નાની વ્યક્તિની હોય, ન્યાય દેવાની વાત હોય અને પછી તમે એમ કહો કે એની બાજુમાં તમે પોલિટિક્સ કરવા નીકળ્યા છો, તો તમારી ફરિયાદ તમારા ભાજપના નેતાઓ અંદરો અંદર બાજે અને એક દીકરી ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવે, સાબિતી ન હોય તો એની ધરપકડ રાતના કરવામાં આવે,
પરેશભાઈનો વિડીયો આપણે જોયો હશે કે રાતના દીકરીને લઈ જાય છે. દીકરી કહે છે કે મારે નથી આવવું. આજે દીકરી સામેથી મેડિકલ કરવા ગઈ જ છે, તો પોલીસ નોટિસ પણ આપી શકતી હતી કે ભાઈ આટલા વાગે મેડિકલ ટ્રીટમેન્ટ તમારું ચેકિંગ કરવાનું છે, તો આપ આ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલે આટલા વાગે તમે હાજર રહેજો, એ પણ થઈ શકતું હતું. તો એના બદલે મહિલા પોલીસ જાય છે, મહિલા પોલીસ ઉપાડી જાય છે. અને ત્યારે પરેશભાઈ બહુ સ્પષ્ટ એમ પૂછે છે કે ભાઈ રાતે શું કામ ને તમે લઈ જાઓ છો મેડિકલ કરવા, તમારે રાતે એવી કઈ જરૂર પડી? આખો દિવસ ગયો, તમે 4 વાગે, જો જેમ ભાઈ કહે છે મારા ભાજપના મિત્ર કે ભાઈ 4 વાગે ફરિયાદ કરી અને એને મેડિકલ, તો તમે 4 વાગે ફરિયાદ કરી તો તમે 5 વાગે પણ મેડિકલ કરવા લઈ જઈ શકતા હતા. તો એના બદલે ઘરે જાય છે, ઘરે ગયા પછી તમે રાતના એને મેડિકલ લેવા લઈ જાઓ છો, એનો મતલબ શું? એટલે બહુ સ્પષ્ટ છે. અને બીજી કે જે ભાઈએ કીધું કે આ બધું જે રિપોર્ટ નથી આવવાના, રિપોર્ટ આવવાના છે એ પોલિટિક્સ છે, તો સરકારી અધિકારીઓ બેઠા છે, મેડિકલ જે ટીમ બેઠી છે એ પણ સરકારી બેઠી છે. કોઈ પ્રાઇવેટ ડોક્ટર પાસે તો આ કરાવવાની વાત હતી નહીં. તો તમે અત્યારથી કેમ કહી શકો કે આ બધા રાજકીય છે? એટલે શું અધિકારીઓ છે એ રાજકીય રૂપમાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય સાથે જોડાયેલા છે કે કોની સાથે જોડાયેલા છે કે જેથી કરીને ઈ રાજકીય કરે? રાજકીય આખું કર્યું ભાજપના મિત્રોએ, પોલીસ ઉપર દબાણ પણ ભાજપના મિત્રોએ કર્યું. અને માનનીય ગૃહમંત્રી ગમે ત્યારે કાયદાની બહાર જઈને એવી વાતો કરે. હવે આ દીકરીએ કોઈ મર્ડર તો કર્યું નહોતું, આ દીકરીએ કોઈ લૂંટ કરી નહોતી, તો આ દીકરીને તમે એવી પરિસ્થિતિમાં લઈ જાઓ કે સમાજની સામે ન ચાલી શકે, સમાજની સામે મોઢું ન દેખાડી શકે, એ પરિસ્થિતિમાં તમે એને રોડ ઉપર ચલાવીને લઈ જાઓ. આ કઈ મર્ડર હતું કે મર્ડરના સ્થળે તમે ચલાવીને લઈ જાઓ એને? મર્ડરની અંદર હોય, મર્ડર થયું હોય, લૂંટ થઈ હોય, તો હંમેશા ત્યાં પોલીસ લઈ જાય, કઈ રીતે બનાવ બન્યો, કોણ ક્યાં ઊભું હતું. આની અંદર તો એ પરિસ્થિતિ છે જ નહીં કે તમે ચલાવીને લઈ જાઓ. 100% તોમતદારો હોય તો એ તોમતદારોને તમે લઈ જાઓ, પણ કાયદામાં એવી કોઈ કે છે જ નહીં કે સરઘસ કાઢવું કે રિકન્સ્ટ્રક્ટ કરવું કે રોડ ઉપર મારવા. આ કાયદા બહારની બધી વાત છે, કારણ કે કસ્ટડીમાં પણ તમે નથી મારી શકતા. ત્યારે તમે આ રીતે કરો. તમારે હાથકડી પહેરાવી હોય ને તો પણ તમારે કોર્ટની મંજૂરી લેવી પડે, કારણ હાથકડી પહેરાવાની છે. ત્યારે તમે એક દીકરીને બદનામ કરવાની જે પેરવી કરી, હું કહું છું કે આ ધારાસભ્યથી લઈને આ પોલીસ ડિપાર્ટમેન્ટના જેટલા લોકો છે એને પોતાની બેન દીકરીઓ પણ આમાં ક્યાંક યાદ નહીં આવી હોય ત્યારે જ આ વસ્તુ કરી શકે. ચલો, આ વસ્તુ થઈ જ ન શકે. ઓકે રાજેશભાઈ, શોર્ટમાં હું ત્રણે પાસે જવાબ માંગીશ, કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે જ્યારે રિકન્સ્ટ્રક્શનની વાત આવી, વરઘોડો કાઢવાની વાત આવી, દીકરી કહે છે મને માર્યો, મરજી વિરુદ્ધ મારા ફોટા પાડ્યા, આક્ષેપ થયા. પોલીસ અધિકારીઓ કેટલા જવાબદાર? ને બીજું કે આ પોલીસ અધિકારીઓ ઉપર કોઈ સૂચનાથી કામ કરતા હોય છે, કાયદા મુજબ તો કામ થયું નથી જે પ્રમાણે આ ચર્ચા થઈ રહી છે, તો ક્યાંક આખો એક મામલો છે એ કોઈની સૂચનાથી ચાલી રહ્યો છે? શું છે, કેમ આ મામલે હજુ પણ આ પરિસ્થિતિ છે? જો દિલીપભાઈ, સૌથી પહેલો તો પ્રજાહિતનો મામલો નથી, કોઈનું આર્થિક નુકસાન કરતો હોય એવો મામલો નથી. આ મામલો છે બે વ્યક્તિઓની રાજકીય મહત્વાકાંક્ષાનો મામલો છે. એની અંદર પોલીસ આટલી બધી એક્ટિવ થાય, આટલી બધી સક્રિય થાય અને આ પ્રમાણે કામ કરે, આ પહેલા આપણે ક્યારેય જોયું નથી. બીજી વસ્તુ, જેમ સંજીવભાઈ કહી રહ્યા છે, એમ ભારતીય જનતા પાર્ટીના દરેક પ્રવક્તાએ કહી રહ્યા છે કે પોલીસે ખોટું કર્યું, પોલીસે આ નહોતું કરવું જોઈતું, ખોટું કર્યું, નહોતું કરવું જોઈતું. તો સરકાર કોની છે? એક પણ પોલીસ વાળો અત્યાર સુધી સસ્પેન્ડ થયો છે? ખાતાકીય તપાસ એમના ઉપર મૂકવામાં આવી છે? નથી થઈ ને. તો પ્રાઇમા ફેસી એવિડન્સ જે પોલીસની સામે છે કે ભાઈ એમણે ગેરકાયદેસર રીતે રાત્રે 12 વાગે છોકરીને પકડી છે, એના ઉપર ખોટી ફરિયાદ કરી છે, જ્યારે એની પાસે કોઈ પુરાવા જ નથી, તો સીધું આમાં તપાસનો વિષય નથી. તાત્કાલિક એને ફરજ મોકૂફ ઉપર ઉતારી દેવા જોઈએ જે જવાબદાર અધિકારીઓ છે. એ નથી થતું. બીજી તરફ પોલીસનો બચાવ એ રીતે થાય છે કે દીકરીને મેડિકલ કરવા માટે પોલીસે સમજાવી, ત્યારે એને આ પાડી, પછી એને ના પાડી, એટલે પોલીસ સાચી હતી. રાત્રે મેડિકલ કરવા માટે ગઈ છે, વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે મોડી રાત્રે છોકરીને લઈ જાય છે, છોકરી પોતે કહે છે કે મારે નથી જવું, અને પોલીસ એને પાછી મૂકી જાય છે. આજે જે આનંદ યાજ્ઞિક જે એમના વકીલ તરીકે જે છે, એમણે આજે પોલીસ વાળા જે એમના ઘરે ગયા, તો 30-40 પોલીસ એના ઘરે શેના માટે હોવી જોઈએ? જયારે અપરાધી નથી, જામીન ઉપર છૂટી ગઈ છે, નિર્દોષ છે, તો એના પોલીસ ઘેરીને કે આનંદ યાજ્ઞિકે પોલીસ વાળાઓને કીધું તમારી અહીંયા હાજરી કેમ છે ભાઈ, તમારે શેના માટે એના ઘરે બેસી રહેવું પડે છે? તો એ તો કોઈ રાજકારણી હતા નહીં, એ તો એના એડવોકેટ હતા.
અને એનો જવાબ પોલીસ વાળા પાસે હતો નહીં. એસપી ને એમની ઓફિસની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા, રાજુ કપાપરા પુષ્કળ આક્ષેપો એમની સામે કરે છે, ભ્રષ્ટાચારના, દારૂના અડ્ડા ચલાવવાના, બધા અદબ વાળીને એસપીએ બધી વાત સાંભળી લે છે. એનો કોઈ પણ પ્રકારનો જવાબ આપવાની કોશિશ નથી કરતા. એનો મતલબ શું થયો? અને બીજી વસ્તુ, પત્રિકા ખોટી જે સાચી છે મૂકી દો, પણ પત્રિકામાં થયેલા આક્ષેપો સાચા છે કે ખોટા, એની ચર્ચા કોણ કરશે? બરાબર જે છે. ઓકે. કાનપરિયા અત્યારે એમ કહી રહ્યા છે કે મારી સહીનો આનો ખોટો ઉપયોગ થયો છે, એ જ એક પ્રતિષ્ઠિત ચેનલ સામે આ બધા જ આક્ષેપો જે છે એને સ્વીકારી ચૂક્યા છે કે અમરેલી અંદર રેતી ખનનના આક્ષેપો છે, નહીં, દારૂના ધંધા ચાલે છે, પોલીસ કશું કરતી નથી. ચાલે છે. એટલે સંજીવભાઈ, લાગતું નથી કે માની લો કે પોલીસે ક્યાંક ખોટું તો કર્યું જ છે, અથવા પોલીસે જે કર્યું છે એ નહોતું કરવું જોઈએ, આવી ચર્ચા તો ભાજપના નેતાઓ પણ કરે છે, આ સમાજના આગેવાનો પણ કરે છે. તો પોલીસ સામે એક્શન લઈને આ સરકાર એક દાખલો બેસાડી શકતી હતી શોર્ટમાં. એટલે સીટની રચના કરી છે, એમાં પોલીસ સામે પણ એ જે પણ છે રચના કરી છે એ બધા જ મિત્રો ભેગા થઈ અને એની પણ ચર્ચા કરશે, અને એમાં પણ જે કસૂરવાર છે એની સામે પગલાં લેવામાં આવશે. એ બાબત નિર્વિવાદ છે. ઓકે. મહેશભાઈ, કેટલો વિશ્વાસ છે? હવે એસઆઈટી ની રચના થઈ છે, હાલાકી આનંદ યાજ્ઞિકે તો કહ્યું છે, કોંગ્રેસે કહ્યું છે કે અમને સીટની રચનામાં વિશ્વાસ નથી, એ જ એમના મળતિયાઓ છે. કેટલું લાગે છે કે આમાં કંઈક બહાર આવે એવું? અત્યાર સુધી આપણે એસઆઈટી ની તપાસો જોઈએ જ છે કે પછી રાજકોટનું અગ્નિકાંડ હોય કે આગળના કેટલા એવા બનાવો છે. રાજકોટની અંદર કોર્પોરેટરો પોતાના પરિવારના નામના લઈ લે, કોર્પોરેટરો પોતે કોર્પોરેટર હોય અને એ ચેરમેન હોય છતાં એની સામે કોઈ પગલાઓ અત્યાર સુધી, બધી રચનાઓ થાય, વિજિલન્સ તપાસો થાય, તપાસના અંતે જ્યાં ભાજપના નેતાઓના નામ આવે એમ હોય એને કેમ બહાર કાઢી લેવા, એ પરિસ્થિતિ થઈ જ છે રાજકોટમાં. બાકી ખાલી એક સાગઠિયા નહોતો, સાગઠિયાની આરે કેટલા ધારાસભ્યો, માજી ધારાસભ્યોની વાતો હતી અને છે જ. હવે આ બધું જોયા પછી હવે ઈડી આવી છે, એ જ રીતે આની અંદર એસઆઈટી ની વાત કરે, બહુ સ્પષ્ટ પિક્ચર છે. પોલીસ પોતે કબૂલ કરે છે, કોર્ટમાં કરે છે. આ તો મેજિસ્ટ્રેટ સારા છે કે એને એમ કીધું કે તમે તમારી ઈચ્છા પડે એમ બધું ન થઈ શકે, તમે તમારી ભૂલો કરો અને પછી કોર્ટનો ટાઈમ વેસ્ટ કરો અને કોર્ટને અંધારામાં રાખવાના ધંધા કરો છો. એટલે કોર્ટના જે મેજિસ્ટ્રેટે જે પગલું લીધું છે, હું કહું છું કે આ દેશની અંદર, એ પછી સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે નીચલી કોર્ટ હોય, હવે લોકોને વિશ્વાસ માત્ર જજો ઉપર છે, કોર્ટ ઉપર છે. બાકી આ પોલીસ બધી છે એ માત્ર ને માત્ર ચમચાગીરી કરવી, અને જેની સત્તા અને અહીંયા એ સરકારમાં કોનું ચાલે એમ છે એ ધારાસભ્યની કેવા ઉપર, અને એ ધારાસભ્ય ન હોય પણ નેતા હોય એનું જ કરે છે. બાકી ક્યાંય ન્યાયની વાતો હોતી જ નથી, માત્ર વાતો કરે છે. અત્યારે અને સરકારે પગલા લેવા હોય તો અત્યારે સસ્પેન્ડ પેલા કરી દે અને પછી એસઆઈટી રિપોર્ટ આપે એટલે ડિસમિસ કરીને ઘરે મોકલો ને, ઘરે સાવ મોકલી દો, તો આ કરપ્શન અને આ ફોનની જે સિસ્ટમ છે ને એ બંધ થશે. ચલો, એ જે પ્રમાણે આપે કહ્યું કે લોકોને ક્યાંક જજ ઉપર ને કોર્ટ પર વિશ્વાસ છે, તો એ જ વિશ્વાસ કાયમ રહે અને આ મુદ્દે રાજનીતિ ન થાય. પણ ક્યાંક જે પ્રમાણે વાત છે કે આ આખો મામલો હવે જે પાયલ ગોટીની જગ્યાએ રાજકીય મહત્વકાંક્ષાનો મામલો છે, પોલીસે ખોટું કર્યું અને નહોતું કરવા જેવું, તો પછી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમણે પોલીસ સામે શું પગલા લીધા, આવા સવાલો પણ થઈ રહ્યા છે. પોલીસનો બચાવ કેમ થઈ રહ્યો છે? એસઆઈટીની રચના થઈ છે, પણ એસઆઈટીની રચના થયા બાદ પણ પગલા લેવાશે કે કેમ, એ સવાલ છે. પત્રિકા સાચી કે ખોટી, એ ચર્ચાની જગ્યાએ આક્ષેપો એમાં જે કરવામાં આવે છે એ કેટલા સાચા ખોટા છે, એની પાછળનો હેતુ શું છે? જો આની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય, પણ આની ચર્ચા કોણ કરશે? બીજું, જે પોલીસે ભૂલ કરી છે, કોઈની સૂચના છે, કોઈનો એમને બેકઅપ મળી રહ્યું છે કે કેમ? હવે એસઆઈટી ની રચના થઈ છે, તો એસઆઈટી ની રચના બાદ શું એવા પગલા ભરવામાં આવશે કે જેથી સમાજ અને લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ અથવા એસઆઈટી એનું કામ પરફેક્ટ કરી રહી છે? આ મામલે ચોક્કસ આવનારા દિવસોમાં લોકોની નજર રહેશે કે હવે આ મામલો કઈ તરફ વળાંક લે છે. પણ એક વસ્તુ છે કે સેન્ટર ઓફ એટ્રેક્શન પાયલ ગોટીની જગ્યાએ રાજનીતિ થઈ રહી છે પાયલના નામે, એ એંગલથી, પોલિટિકલ એંગલથી પણ આ મામલો ક્યાંક જોવાની જરૂર છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સંજીવ પંચોલી, રાજેશ ઠાકર, મહેશ રાજપૂત ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, અને પાયલ પર પરમેનન્ટ પોલિટિક્સ ચાલી રહ્યું છે, ક્યાં સુધી ચાલશે જોવાનું રહેશે. ફરી મળીશું નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.